2025ના પૂર્વાર્ધ રૂપે અમદાવાદમાં આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાંસ્કૃતિક વિશેષતાને એકતાના તારમાં બાંધીને એક શ્રેષ્ઠ ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરાવી છે. મુખ્યમંત્રીએ સંદર્ભમાં કહ્યું કે સૌરાષ્ટ્રનું પ્રખ્યાત માધવપુર મેળાનું પૂર્વોત્તર રાજ્યોની સંસ્કૃતિ સાથેનું તાદાત્મ્ય અને શ્રેષ્ઠ ઉદાહરણ છે. માધવપુરનો મેળો આપણા સૌ માટે એક એવો અવસર છે કે સોરઠ, ઘેડ સહિત હાલાર પંથક કૃષ્ણની ભક્તિમાં તલ્લીન થઈ જાય છે અને વસુદેવ કુટુંબકમનો ભાવ વધુ ઉજાગર થાય છે. એમ તેમણે ઉમેર્યું. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દર વર્ષે પોરબંદર નજીકના માધવપુરમાં મેળાનું આયોજન કરવામાં આવેલ છે. રાજ્યના વિવિધ નગરો, મહાનગરોના નાગરિકો પૂર્વોત્તર રાજ્યોની સંસ્કૃતિને નજીકથી જાણી માણી શકે તે માટે માધવપુર મેળો 2025ના પૂર્વાર્ધ રૂપે અમદાવાદ ખાતે યોજાયેલા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યોના કલાકારો દ્વારા સંયુક્ત રીતે સાંસ્કૃતિક સંગમ કાર્યક્રમને મુખ્યમંત્રીએ ખુલ્લો મૂક્યો અને મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું કે આપણા સંસ્કૃતિમાં પારંપરિક ઉત્સવ મેળાઓનું આગવું મહત્વ સાથે સાથે આવા ઉત્સવો દરેક પ્રદેશની આગવી વિશેષતા પણ છે. સદીઓ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ અરુણાચલના રૂકમણીજી સાથે ગુજરાતના માધવપુરમાં વિવાહ કર્યા અને પૂર્વોત્તર રાજ્યો સાથે ગુજરાતનો વિશેષ સંબંધ જોડાયો. શ્રી કૃષ્ણના રૂકમણીજી સાથેના વિવાહનો આ ઉત્સવ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરતો પ્રસંગ છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં ભાષા, રીત રિવાજ અને ખાનપાનમાં વૈવિધ્ય હોવું સ્વાભાવિક છે, પરંતુ સંસ્કૃતિ સમાન છે. આપણને અન્ય રાજ્યોની ભાષા ન સમજાય તો પણ વિવિધ રાજ્યોના લોકનૃત્ય અને સાંસ્કૃતિક કૃતિઓનો આનંદ તો અનુભવી જ શકીએ. જ્યાં ઉત્સવ જ જીવન છે તેવા આપણા ગુજરાતમાં માધવપુર મેળામાં ભાગરૂપે પૂર્વોત્તર રાજ્યોના 800થી વધુ કલાકારો દ્વારા સુરત, વડોદરા, અમદાવાદ ઉપરાંત દ્વારકા અને સોમનાથ એમ જુદા જુદા શહેરોમાં પરંપરાગત નૃત્યોના કાર્યક્રમો દ્વારા ટ્રેડિશનલ મીટ્સ ટેલેન્ટ એન્ડ કલ્ચરની કલ્પનાને સાકાર થશે તેમ તેમણે ઉમેર્યું.